સુરતમાં ધોધમાર વરસાદ, રસ્તા તણાયા, જનજીવનમાં ખલેલ, તંત્ર નિષ્ફળ. સુરત, 23 જૂન 2025. સુરત શહેરમાં આજે વહેલી સવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે આખા શહેરને ઇફેક્ટિવલી જળમગ્ન કરી નાખ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમું પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર, દૈનિક વ્યવહારો અને લોકોની અવરજવરમાં ભારે તકલીફો સર્જાઈ છે. રીજન્ટ સ્ક્વેર, વેસુ, ભરથાણા, કતારગામ અને અઠવાગેટ જેવા વિસ્તારોમાં રસ્તા નદીઓ સમાન બની ગયા છે. વિઝ્યુઅલ્સ અનુસાર, કેટલાક વિસ્તારોમાં રિક્ષાઓ પાણીમાં ફસાઈ ગઈ છે. બાઇકો ખભે લઈને ચાલવા લોકો મજબૂર બન્યા છે, તો કેટલીય દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારિક પ્રવૃત્તિ થંભી ગઈ છે. શહેરના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે દર વર્ષે આવું જ દૃશ્ય બને છે, પણ તંત્ર માત્ર પેપરમાં તૈયાર દેખાય છે. સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે ડ્રેનેજની સમસ્યા વર્ષો જૂની છે, પણ કોઈ સ્થાયી ઉકેલ નથી આવી રહ્યો. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર આગામી 24મી 48 કલાક દરમિયાન સુરતમાં વધુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે પ્રશાસન અને એનડીઆરએફ ટીમોને તત્પર રહેવા સૂચના આપવામાં આવી છે. એસપીપી ભારત ન્યૂઝનો સુરત મહાનગરપાલિકાને સીધો સવાલ છે. વર્ષોથી ચોમાસામાં વરસાદ વખતે પાણી ભરાવાની સમસ્યા નિવારવાના વાયદા થયા છે, પણ તાજેતરની ઘટનાઓ ફરી એ જ પ્રશ્ન ઊભો કરે છે, શું વ્યવસ્થા તૈયાર છે કે માત્ર જાહેરાતો પૂરતી મર્યાદિત છે? રિપોર્ટ, અતિક દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ.